તમને કેટલી વાર કહેવાનું? હા, હું થયું કે આ નાનકા ને જમીનમાં કોઈ ભાગ નથી દેવાનો. તો હું એક ને એક વાત લઈને મેંદાણા છો તમે સમજતા કા નથી તમે? પણ બટા એ અમારો દીકરો જ છે ને. હા, ઈ તમારો દીકરો છે પણ મારો ભાઈ નથી ને. બટા આ બાપની મિલકતમાં અંધાઈ દીકરાને હરખા ભાગે વેચવાનું હોય. તમે એક ને એક વાત છે ને આ ઘણી વાર કરી ચૂક્યા છો અને મેં તમને દર વખતે ના પાડી છે. હવે આ વાતને ભૂલી જાવ તો સારું છે. મેં કીધું ને હું એને મારો ભાઈ નથી માનતો. પણ બટા આદિ તું હું કામ એવું કરશો? તું કેમ એને ભાઈ નથી માનતો? એ તને ભગવાનની જેમ પૂજે છે. પૂજે જ ને, આ મિલકત જોતી છે ને એટલા માટે મને ભગવાનની જેમ પૂજે છે. પણ હું કઈ આપવાનું નથી એને. પણ બટા આ માને મન તો બે દીકરા હરખા જ હોય ને. બા તમે છે ને આ સીધી રીતે નહીં માનો એમ ને? તો સાંભળી લ્યો, ઈ મારો બાપ નહોતો અને આ મારો ભાઈ નથી. સમજ્યા તમે? માનું છું બટા કે મેં બીજા લગ્ન કર્યા અને આ સાગરને આંગળીએ જ લાવીશું એટલે તું એને ભાઈ નથી માનતો. હા, એટલે જ તો કહું છું કે ઈ મારું લોહી નથી. અને જો ઈ મારો કોઈ લાગતો ઓળખતો ના હોય તો પછી હું મારા બાપની મિલકતમાંથી એને ભાગ હું કામ આપું? પણ બટા ઈ તારા સુખ દુઃખમાં અંધાઈમાં સાથ આપે છે ને, એનાથી વિશેષ તારે બીજું હું જોઈ? એટલે તમારો કહેવાનો મતલબ ઈ છે ને કે હું મારી મિલકતમાંથી એને ભાગ આપું એમ? શું થયું છે? કેમ આટલા ઊંચા અવાજે બોલો છો? કયું એટલે ક્યાં સાંભળે છે તમારો બેયનો અવાજ? આ બા જો ને હરી ભરીને ઈ જ વાત લઈને બેસી જાય છે. પણ શું થયું એ કહેશો મને? આ ઘરમાં હું એક જ કમાઉં છું અને રહી વાત તો કોઈને કઈ કરવું તો છે ને, પણ ભાગ હંધાને જોતો છે. એ પણ તમે વાત કોની કરો છો એ કયો તો ખબર પડે ને. બાટાણે આવું મને કમાવા તો નહીં જાય. અરે ઓલા સાગરિયાની ત્યારે જુઓ ત્યારે સાગરિયાને ભાગ માટે થઈને વાત કરતા ફરે છે. હું ભાગ નથી આપવાનો એને સમજી લેજો. બા હાચું તો કહે છે. આ સાગર ભાઈ તમને હગા ભાઈ કરતા વિશેષ સાચવે છે, સમજે છે, તો પછી તમને ભાગ દેવામાં હું વાંધો છે? પણ બટા તું જ કે એને આપણા સિવાય બીજું કોણ છે? ઈ મારે ક્યાંય નથી જોવાનું. પણ આ વાત છે ને હવે તમે બીજી વાર ઘરમાં નહીં કરતા, સમજી લે. સાચી વાત છે બાની. આ ઘણી વાર છે ને લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધ વધારે મહત્વના હોય છે. તું તારું ભાષણ તારી પાસે રાખ ને. આ મને સલાહ ના આપ અને મને કઈ શીખવાડવાની જરૂર નથી. જા તારું કામ કર. મારે હું કરવું એ મારે જોવાનું છે. તમે બધા શીખવાડશો મને? સાગર હાલો ભાતું લઈને આવીશું, બપોરા કરી લ્યો. આવી ગઈ એમ ને? હા હા, ટાણું થાય એટલે આવું તો પડે જ તે, નકર અમારા પતિ દેવ ભૂખ્યા રહી જાય. હા એ વાત પણ તારી હાથ. પણ હું ક્યારની જોઉં છું આ તમે કઈક ઊંડા વિચારોમાં લાગો છો. શું થયું? હું કહું તને સિયા. હા બા, બાને હું કેટલી વાર સમજાવું છું કે મારે મિલકતમાં ભાગ નથી જોતો. આ સતાય મિલકત હાટું આ મોટા ભાઈ આને ઝઘડા કરે છે. સાગર આમ જોવા જઈએ ને તો બાની વાત ખોટી નથી. ઈ તમારા હક હાટું જ લડે છે. હા સિયા, મને ખબર છે. મને ખબર છે કે હા બા લડી રહ્યા છે ને એ મારા હક હાટું લડી રહ્યા છે. પણ મને છે ને મિલકત નથી જોતી, મને મારો ભાઈ જોઈએ છે. હા હા, મોટા ભાઈ છે ને ખોટું કરી રહ્યા છે. તમે એના નાના ભાઈ છો તો મિલકતમાં તમારો હક તો લાગે કે નહીં થોડો? આ ભગવાને બે હાથ આપ્યા છે, મહેનત કરી લેવું, રડીને ટકનું જમી લેવું. પણ મિલકત હાટું થઈને ખોટા હુકામ ઝઘડા કરવા જોઈએ? સાગર મને છે ને આ મિલકતની કઈ લાલચ નથી, પણ આ તો જે સાચું છે ને એ હું કહું છું. પછી તમે એવું ન સમજતા કે મને મિલકતની લાલચ છે. અરે સિયા, અરે હું ક્યાં કહું છું કે તને મિલકતની લાલચ છે? મને ખબર છે
મને ખબર છે કે તને મિલકતની જરાય લાલચ નથી, અને એ પણ ખબર છે કે તું હાસું કહે છે, પણ આ ભાઈ સમજતા જ નથી તો ખોટી એની હારે હું કામ મગજમારી કરવી જોઈએ? સારું, હવે બધું મૂકો અને પેલા બપોરા કરી લે. આમાં હું બપોરા કરે? હા, રોજ રોજના ઝઘડાએ તો મારી ભૂખ મારી નાખી છે. હાસું કહું ને તો મને ઓળિયો મોઢે નથી મુકાતો. યાનો ગમે એ રસ્તો નીકળશે, બધું હરખું થઈ જશે. કેટલી બળતરા કરવી. હાલો. સારું હાલ. બા, આ સાગરભાઈ આવવાનું કહેતા હતા, હજી આવ્યા કેમ નહીં હોય? આવશે બટા, હવે એને મોડું થઈ ગયું હશે. આજોન માથે તડકો કેવો થઈ ગયો હશે. સાચી વાત છે. તમે બેહો નિરાયતે, હું બધા કામ પતાવી દઉં. હા બટા, વાંધો નહીં. હા, આ આવ્યા. આવ્યો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાભી. આમ બે ને બટા. હા બા. જો ભાભી, સારું, તને કેમ છે? હા બા, કેવી છે તમારી તબિયત? જોન બટા, મને એકદમ સારું છે, પણ ઉપાધિ તો તાર ભાઈની જ છે. બા, મેં તમને કેટલી વાર કીધું છે કે તમારે છે ને ઉપાધિ નહીં કરવાની. તમે મોટા ભાઈનો સ્વભાવ તો જાણો જ છો ને. તમારે એમની વાતોને છે ને આ ગણીને ગાંઠે નહીં બાંધવાની. પણ બટા, તારા હકનું તો તને મળવું જ જોઈએ ને. હા સાગરભાઈ, બાની વાત હા સાચી છે. હક તો તમને મળવો જ જોઈએ. પણ ભાભી, હા ઘરમાં વાદળું થાય ને એવું અમારે નથી જોવું. આ મિલકતમાં અમને ભાગ નહીં મળે ને તો હાલશે. હા બા, મારે છે ને મિલકત નથી જોતી. તમે મારી હાટું આ મોટા ભાઈ અરે કઈ ઝઘડો નહીં કરતા, એને કઈ નહીં કહેતા. હા બા, સાગરભાઈ, આ તમે જેટલું જાતું કરો છો ને એનું અડધું એ તમારા ભાઈ જાતું નથી કરતા. એ તો બધી વાતને પકડી રાખે છે. હવે હશે ભાભી, એમનો સ્વભાવ જ એવો છે, આપણે ક્યાંય નથી જાણતા. આપણે છે ને થોડું ઘણું જતું કરી દેવાનું, અને આમ પણ જતું કરવામાં આપણું કઈ નથી જતું. બટા, તું નાનો છો પણ કેટલો સમજદાર છો. અંધુ સમજે છે, પણ આદિ મોટો છે તોય કઈ સમજતો નથી. હશે બા. આ જો આ હાથની પાસે આંગળી હરખી છે, પાસે આંગળી હરખી ન હોય બા. હા બા, આ સાગરની વાત હાવ હાસી છે. બસ હો, આ તો હર વખત હાય આજ કર્યા રાખશે બધાની વાતમાં. તું સમજ, આમાં સાગરભાઈ નો પૂરેપૂરો હક લાગે. મિલકત તો એની હશે ને. અરે ભાભી, મેં તમને કીધું તો ખરા કે મને મિલકત નો જરાય મોહ નથી. આ મારી પાસે મિલકત નથી તોય હાલે જ છે ને બધું. તો પછી બટા, તું મિલકત વગર શું કરે? તારી પાસે બીજું કઈ છે? હા છે ને, મારી પાસે ઘણું છે. મારી પાસે એક નહીં પણ બબ્બે માં છે. એક તમે અને એક અમારા ભાભી, મારા ભાભીમાં. હા હો, ખમ્મા મારા દીકરા. બટા, હવે વાતો જ કરવાની છે કે ચા પાણીનું કઈ કરવાનું? લે, આ વાતોમાં તો હું ભૂલી જ ગઈ. હાલ, તમે હંધા બેહો, હું ચા બનાવી આવું. ભાભી તમે બેહો, હું બનાવી આવું છું સા. તો પછી એક કામ કર, આ મારા દીકરાને બેહવા દે, આપણે બે જાય. એલી એ પાણી લાવજે. એ હા. એ માં, આ સાગરભાઈ ને આવ્યા તા આટો મારે. શું થયું? કસ્તર આવ્યું પાણીમાં? આયાનું હું દાયટું તું તો આવ્યા તા? હે છે કઈ અહીંયા? કેમ નો અવાય? આ એનું ઈ ઘર છે. મન થાય ત્યાં આવી હગે ને ઘરે આટો મારવા. લે, એનું ઘર નથી. હા, અહીંયા એનું કાઈ નથી. મન થાય એટલે આ દોડ્યા આવે. કાંઈ આવવાની જરૂર નહોતી એને અહીંયા. હે ભગવાન, તમને તો કેમ સમજાવવા ને એ ખબર નથી પડતી. હા, તારે મને સમજાવવાની જરૂર નથી. આ મને હંધી ખબર પડે છે કે મારે હું કરવું ને હું નહીં. સાચું કહું ને તો તમે તો ભાગ્યશાળી છો કે તમને આવો ભાઈ મળ્યો છે.
પણ મને એ નથી સમજાતું કે તમે એને નકારો છો શું કામ? આ તું છે ને હજી સમજતી નથી અને એને ઓળખતી પણ નથી. આ જેટલા તમે એને ભોળો સમજો છો ને એટલો ભોળો નથી એ. આ ઘરમાં હું કામ ધક્કા ખાય છે ને અંધી ખબર છે મને. આ મિલકત હાટું થઈને અહીંયા આવે છે કે મિલકત મળી જાય. આ છે ને તમારા મગજમાં ભૂસું ભરાઈ ગયું છે. વેમ છે વેમ. સાગરભાઈ તો કઈ કઈને થાકી ગયા કે એને આમાંથી કોઈ ભાગ નથી જોતો. તો પછી અહીંયા ધક્કા હું કામ ને ખાતો હોય છે? હા, આ સાનો મનો વાડીએ પડ્યો રહેતો હોય ને કામ કર્યા કરતો હોય તો કેમ? આ બાપા આંટો મારવા તો આવી શકે ને. આ જેમ તમારી માં છે ને એમ એની માં છે. મન થાય તો એ મળવા આવી શકે બાને. હા, બાની બુદ્ધિ છે ને બેર મારી ગઈ છે. હા, પોતાના ને પારકા કરે છે અને પારકા ને પોતાના કરે છે. બાને એવું કઈ નથી. આ હંધો તમારા મગજનો વેમ છે. આ નવું નવું તમને હુઈજા કરે છે. બાકી બાને તો બધા હરખા છે. તું તારું કામ કે ને આ મારે છે ને તારી યારે ખોટી માથાકૂટ નથી કરવી ને તું મારી યારે લપ કરવા બેહી ગઈ છો. બસ કરો ને હવે. તમને તો હંધી વાતમાં લપ જ લાગે છે. ભૂલ તમારી સહી માનવું નથી અને આખા ઘરને હાકે બેઠા બેઠા. મારી કોઈ ભૂલ જ નથી હો. આ તો હારું થયું હું ઘરે નહોતો. બાકી અહીંથી કહી દે ઘરમાં હોત ને તો નીકળ. એ તો ખબર જ છે અમને. બોલતા બહુ સારું આવડે છે તમને. નીકળ નીકળ. બોલતા તો આવડે જ ને. ખબર નહીં કેમ આ તને તે એ જ હારો દેખાય છે. આ પોતાનો ઘરવાળો શું કહે છે એની કાંઈ પડી નથી. માણાની બાયુને જોઈ આવો. હા, મિલકત હાટું થઈને મરી જાય. ઓલાને ન જોતી હોય તોય વળ ખાઈને એની પાસે લેવડાવે. તે બુદ્ધિ વગરની બાયું કહેવાય ને. મિલકત હાટું મરી જાય પછી તો મિલકત કઈ કામ આવવાની નથી. મરી ગયા પછી કોણ ખાય કોને ખબર. જીવતા જીવત ભોગવીને હું કામ મરવાની પતરાણે છો? હે, કામ કરો. તારું કામ કરીને જાય ઉપઈ ને. હા, બી મોટા હમાસાત લઈને સાગર આવ્યો તો સારું કર્યું આવ્યો તો. ઓય કામઢા, અહીંયા આય તો તું. બોલો ને ભાઈ, પૂછ્યું કેમ આવું બોલો છો? તને શરમ નથી આવતી? હે, તને ના પાડી છે ને કે મિલકતમાં તને કોઈ ભાગ નથી મળવાનો, તો હું કામ ઘરે ગુડાણો તો? અરે ભાઈ, મારે ક્યાં મિલકતમાં ભાગ જોઈએ છે? અને મેં કોઈને નથી કીધું કે મારે મિલકતમાં ભાગ જોઈએ છે ભાઈ. ઓહો, હા, ભોળો તો જાણે એમ બને ને કે આપણને એમ થઈ જાય કે આને મિલકતમાં ભાગ જોતો જ નથી. તો હું તને છે ને સારી રીતે ઓળખું છું. સારી રીતે ઓળખું તને. હા, બહુ શાણો નહીં બન. આ બાને આવીને ત્યાં આવીને તું કાન ભરશો એમ ને? હે, અરે ભાઈ, હું શું કામ બાના કાન ભરું? ભાઈ જો, હા, જે પણ કઈ છે એ બધું આપણું જ છે ને, તો પછી મારે આપણું નહીં, મારા એકલાનું છે અને મારું જ રહેશે. એ ભાઈ, મેં પણ બાને ઘણી વાર કીધું છે કે તમે છે ને આ મિલકત હાટું થઈને ભાઈ અરે ખોટે ખોટો ઝઘડો નહીં કરતા. હું તને ઓળખી ગયો છું. તું બહુ હોશિયાર છો. આ તને મીઠું મીઠું બોલતા બહુ આવડે છે. અને મીઠું મીઠું બોલીને આ તું ઘરમાં બધાને હંધાઈને બાને તારી ભાભીને બધાથી હારો થઈ ગયો તું. કેમ? પણ મને ખબર છે મારા માટે તું ક્યારે હારો નહીં થાય. સમજી લે, ગમે એટલું તું મારી માટે હારું બોલીને તોય તે તું મારા માટે હારો નહીં થવાનો. ભાઈ, તમે સમજો તો ખરા, મારે તમારી મિલકત માંથી ફૂટી ખોડી નથી જોતી, તો પછી મળશે નહીં. અરે પણ જોતી નથી. હા, આપું તો લે ને. સાંભળી લેજે, આ જો ભૂલે શું કે તે ક્યારે મિલકતમાં ભાગ માંગવાની કોશિશ કરી તો એટલું યાદ રાખજે, મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. જો ભાઈ, મારે છે ને મિલકત નથી જોતી, મારે પરિવાર જોઈએ છે. પરિવાર, મારી માટે પરિવાર મહત્વનો છે, ના કે મિલકત. પરિવાર મહત્વનો છે ને, તો બહુ સારું કહેવાય. આ પરિવાર માટે સારું વિચારાય. હા, ખાલી સારું થવાનું ના હોય, કામ કરીને બતાવાય. અને સાંભળજે, તું કહેશો ને કે મિલકત નથી જોતી, તો મારા બાને સમજાવ, કહી દે એકવાર કે હવે ઘરમાં કોઈ કોઈ નામ ન લેતા મિલકત નું. મારે કાંઈ નથી જોતું. અને તમે લોકો હું કામ કહો છો? હા, હવે સમજાવ. આ તારે નથી જોતી પણ તારી બાયડી કહેતી હશે, હે ને? આ બધી સલામની તારી બાયડી કરતી હશે અને એટલા માટે તારી બાયડી આ ઘરે આવીને બાને કહેતી હશે કે સાગર કઈ ન થકતા
પણ એને મિલકત તો જોતી જ છે. અરે ભાઈ તમે સમજવાની કોશિશ કરો. ના તો મારે મિલકત જોતી છે, ના મારી બાયડીને મિલકત જોતી છે. અમને બંનેમાંથી કોઈને મિલકતમાં કાંઈ રહ નથી. રાખતા નહીં, નકર શેરડીના હાથાની જેમ છે ને તમને બંનેને પીલી નાખી. એટલું યાદ રાખજો. આ જરાય રહ નહીં રહેવા દઉં તમારે. અને હા બળ, આ બીજી વાર ઘરે ન આવતો. કામ શું હોય તારે ઘરે? હે, બાને મળવા હતું ને? વાડીએ બોલાવી લેજે બાને. અને તારી ભાભી તારી વખાણ કેમ બહુ કરે? વખાણ કરતી કરતી થાકતી નથી? જો ભાઈ મેં મારા ભાભીને કાંઈ નથી ખવડાવ્યું, અને મારે મિલકતમાં ભાગ નથી જોતો અને તમારે આપવો પણ નથી. અને હું બધાને સમજાવું છું કે તમારી યારે મગજમારી ન કરે, એટલા માટે કદાચ એમને સારું લાગતું હોય છે. બાકી મને એવું કાંઈ નથી. સારું જ લાગે ને, તને સારું થતા જ આવડે છે. એટલું યાદ રાખજે, આ ભૂલે શું કે મારે છે ને આ તને મારવો પડે અને તારા પર હાથ ઉપાડવો પડે ને, એવું નહીં કરતો. પછી ખોટું પાછું તારે રોતા રોતા કેવું પડશે બાને કે મોટા ભાઈ મને માર્યો ને ઈ મિલકત હાટું થઈ. જો ભાઈ મને છે ને પરિવારમાં રસ છે, ના કે મિલકતમાં. અને રહી વાત હાથ ચાલાકીની, તો હાથ ઉપાડતો તો બધાને આવડે. અત્યારે બાંધતા કોને નથી આવડતું, પણ શાંતિથી રહ્યો ને તેમાં તમને ને મને બધાને મજા આવે. વાહ, આ તો તઈપો. હે, એટલે તું હું હાથ ઉપાડી મિલકત લઈ લે મારી? એટલે ભાઈ નથી જોતી. તમે તો આદુ ખાઈને સોટા છો. મિલકત મિલકત મિલકત. કેટલી વાર તમને સમજાવો કે મારે મિલકત નથી જોતી એટલે નથી જોતી. આ સાંભળવું હતું. આને આ જવાબ છે ને ઠેઠ લગીને રહેવો જોઈએ તારો. કદાચ અઢો થઈને ઉપર જા ને તોય તે જવાબ આ હોવો જોઈએ, મિલકત નથી જોતી. હો, એ રીતે સમજાવું એ જાતના માણસ એની સમજાતું નથી. કહું છું કે નથી જોતી મિલકતમાં ભાઈ, છતાં પણ તારે જોઈએ છે, ખાલી વાતો કરે છે. બા, બપોર પછી તમે કહેતા હોય તો વાડી આટો મારી આવી આપણે. બધા તડકાને ક્યાં જાઉં? બપોર પછી તો હે રામ રામ ડોશીમાં. રામના ભાઈ, તમારી ઓળખાણ ન પડી? ઓળખાણ પડી જાય. હા, પેલા તમે તમારા દીકરાને બોલાવો ને એટલે હંધી ઓળખાણ પડી જાય. મારા ઘરવાળા છે ઈ. પણ તમારે એનું શું કામ છે? અરે બેન, હા તમે મને સવાલ કરો છો એની કરતા આ તમારા ઘરવાળા ઘેરે હોય ને તો એને બહાર બોલાવો ને એટલે હંધી વાતના તમને જવાબ મળી જાય. સાંભળો છો? બાઈને આવજો ને જરાક. ઘેરે તો છે ને પાછા? હા, હા આવ્યા. એમ ભાઈ તમે અહીંયા અચાનક મને બોલાવી લેવાય ને, ઘરે આવવાની શું જરૂર હતી? હા, મારે અહીંયા આવવું જ પડે ને. અને તને ઘેરે કેમ મારે બોલાવો? હે, આ કેટલાય વખતથી તારા તો દર્શન દુર્લભ થઈ ગયા છે ભાઈ. હે, હા તારા દર્શન કરવા હોય ને તો મારે આ હવન કરવો પડે, જાપ કરવો પડે, એવું થઈ ગયું છે. જુઓ, ખેતરના કામમાં હમણાં નવરો નહોતો પડતો એટલે હમણાં તમારી પાસે નહોતો આવ્યો વાત કરવા હતું. પણ આપણે પછી વાત કરીએ ને. હા, આ છે ને પૈસા લઈ જાય ને પછી કોઈ પાસે વખત જ ન રહે. હા, બધા કામમાં પડી જાય. કોક ખેતીના કામમાં પડી જાય, કોક ને કોક મરી જાય, કોક ના બાપા વયા જાય, કોક ની માં વયા જાય, બધાને આવું જ થાય. પૈસા દેવા હોય ને એટલે બધી તકલીફ પડે ભાઈ. હા, જુઓ ભીમભાઈ, આ એવું નથી. હા, એ તો મને ખબર છે. હવે જવાબ નહીં મળે. હે, સમજો, આ તારે બધા ખેતીવાડીના કામ હોય ને એમ મારે કાંઈ કામ ન હોય. હું હાવ નવીરો માણસ. હે, એટલે પછી છે ને હા આડાવતા કામ બધા જેવા પાસે મારે ઉઘરાણી કરવાની હોય ને એમાં આડાવડા કામ બતાવું. મારી વાત સાંભળો. જુઓ, મને થોડો સમય આપો. થોડા વખતમાં હું તમારા રૂપિયા પાછા આપી દઈશ. બધા આ કયા રૂપિયાની વાત કરશો? તમે એમની પાસેથી પૈસા લીધા છે? હા, પૈસા લીધા છે મારી પાસે. હે, અને ઈ પૂરા 9 લાખ. અને વૈયાજય નથી આવ્યું કેટલાય વખતથી. એટલે ઈ બધું ભેળવીને 12 લાખ રૂપિયા થઈ ગયા છે. પણ આ ભાઈ છે ને હમણાં દેખાતા જ બંધ થઈ ગયા એટલે તો મારે અહીંયા આવવું પડ્યું. જવાબ દો, આ આટલા રૂપિયા તમે ક્યાં નાખ્યા? બધા આદિ જવાબ દે ને. આટલા બધા રૂપિયાનું તે કર્યું હું? એ મારી, હા તમારી કથા છે ને ઘરની કથા ઈ હું વયો જાવ ને પછી કરી. હે, અને સાંભળ, આ છે ને મારા પૈસા છે ને 15 દિવસમાં આવી જવા જોઈએ. કેટલા દિવસમાં? 15 દિવસમાં. નકર છે ને
આ તારી જમીન, આ તારું મકાન, આ બધું છે ને એ હું જપ્ત કરી લઈશ. હા, યાદ રાખજે, સમજાણો? ભાઈ આ જુઓ, આ 15 દાડામાં ક્યાંથી આટલા બધા રૂપિયા લઈને આવીશું? હે, આ મને થોડો વધારે સમય આપો. આ સમય કેટલો સમય આપું? હે, આ છેલ્લા 2 વર્ષથી તો તારા દર્શન નથી કર્યા મેં, એટલે મારે અહીં ધક્કો ખાવો પડ્યો. હવે છે ને વધારે વખત આપવાનો મારી પાસે વખત નથી, એટલે 15 દિવસમાં મારે મારા રૂપિયા જોઈ, નકર પછી આ જમીન અને તારું આ મકાન અંધુય ભૂલી જજે. અરે ભાઈ એવું નહીં કરતા, આ સમજવાની કોશિશ કરો. આ જુઓ, મેં જેને મતલબમાં તમારા રૂપિયા જ્યાં આપ્યા છે એ રૂપિયા અત્યારે હું આપી દઈશ. તમારા રૂપિયા હું આપી દઈશ. એટલે તે મારી પાસેથી રૂપિયા લઈને બીજા ન પાવ્યા એવું છે ને? હે? હા ભીમભાઈ, હા, મને થોડું થોડું સમજાય છે. આ મારી પાસેથી જે ટકાવારીએ પૈસા લીધા એનાથી બમણી ટકાવારીએ તે ચડાવ્યા છે. લાલચ જાગી છે તને? ભાઈ એવું થતું, પણ હવે જુઓ એ ભાગી ગયો છે. તો પછી હું કામ પૈસા આપ્યા ને આવી દાતારી કરવાની તારે શું જરૂર હતી? હે, જો ભાઈ, હું કાંઈ ન જાણું, હું મારા રૂપિયાનો ધણી. તારે ગામમાં દેવા હોય તો દે, દાતારી કરવી તો દાતારી કરી, પણ મને 15 દિવસમાં મારા રૂપિયા મળી જવા જોઈએ. અરે હવે તો બોલો કે રૂપિયા ક્યાં નાખ્યા, હું કર્યું રૂપિયાનું? બટા હા શું કે છે કે આ અવડા રસ્તે તો નથી સડી ગયો ને? કોણ કીધું? સાંભળ્યું ને તે? જુઓ, મને થોડો સમય વધારે. મારે સમય આપવો નથી, જેટલો આપવાનો તો એટલો આપી દીધો. 15 દિવસ, હું 15 દિવસ પછી પાછો આવીશ. ભાઈ પણ ભાઈ મારી વાત તો સાંભળો. જો બેન, હું તમને 2 હાથ જોડી નાખું. હું છે ને બાયુ માણારે વહીવટ નથી કરતો. આ જણની વાત છે ને તો એની હારે કરવા દો. સાંભળી લીધું ને? 15 દિવસમાં પૈસા નહીં આવે ને તો જાન રાખજો, ખોવાઈ જાય. હાલો તઈ, રામ રામ. ભાઈ એમાં પણ હવે મારી વાત તો સાંભળો. બટા ત્યાં હું કર્યું? બા, હા શું કહું તો મેં કોઈ ખોટું કામ નથી કર્યું. આ રૂપિયા મેં કોઈ ખોટી જગ્યાએ નથી આપ્યા. તો હવે તો બોલી કે રૂપિયાનું હું કર્યું તે? જુઓ, મેં કીધું તો ખરા ભીમાભાઈ ને, હા એની પાસેથી રૂપિયા લઈને મેં મારા એક ભાઈબંધને આપ્યા હતા. સમજો બા, તમે 10% વ્યાજે લઈને 20% ચડાવ્યા. તમને તેમ જ હશે ને કે ઘરે બેઠા બેઠા મને મફતનું વ્યાજ મળશે? મફતનું કામ થતું હોત, રૂપિયા મળતા હોત તો આ દુનિયામાં કોઈ મહેનત ન કરો. એવું જ કર્યું. બટા પણ ત્યાં સારું નથી કર્યું. હવે આ ભીમાના પૈસા કેવી રીતના આપણે ચૂકવશું? મારે તમે ત્યાંથી રૂપિયા ચૂકવવા જ પડશે. જો રૂપિયા નહીં ચૂકવું તો એ આપણું ઘોડું જમીન અંતુય પસાવી પાડશે. હા એ બહુ આખો માણસ હે. તને કહું છું હાલની મોડું થાય છે અહીંયા. સમજતી જ નથી એક વાતમાં. હું હાલની હાલની કરો છો? હમણાં દવા ભૂલી જાય, બધું મારે યાદ રાખવાનું. હા હવે ભૂલ થઈ ગયો. બીસ સાગરભાઈ, ભાભી આમ અચાનક તમે અમાર ઘેર ને ઉદાસ કેમ લાગો છો એટલા બધા? કઈ થયું નથી ને ભાભી? સાગરભાઈ, આ તમારા ભાઈએ વ્યાજમાં પૈસા લીધા છે. હા, આપણા ગામનો લો ભીમો છે એની પાસેથી. હા બે પેલો ભીમો ભરાડી. હા, તમારા ભાઈ એની પાસે ગયા હતા. 9 લાખ રૂપિયા લઈને આવ્યા છે 10% વ્યાજે, અને એ જ પૈસા એના દોસ્તારને આપ્યા 20% વ્યાજે. તમારા ભાઈને મૂળમાં લાલચ હતી કે 10% વ્યાજ ઘરે બેઠા મને મળશે, પણ એની ધારેલી વાત થઈ નહીં. એનો દોસ્તાર ભાગી ગયો અને હવે ભીમો ઘરે પૈસાની ઉઘરાણી કરવા આવે છે. 15 દિનનો સમય આપ્યો છે. જો 15 દિનમાં નહીં થાય ને તો ખબર નહીં કે તમારા ભાઈ માથે હું મુસીબત આવશે. જો ભાભી ચિંતા કરો માં, બધું હારાવાના થઈ જાય. હા ભગવાન બેઠો છે ને, બધું ઠીક કરી દે. હું કઈક વિચારું છું કે કઈક કરું છું. તમે શાંતિથી ઘરે જાઓ, બધું થઈ જાય. હા બાપ, કઈ ને કઈ રસ્તો નીકળશે. તમે ઉપાધિ ન કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ખોટી ઉપાધિ ન કરતા હોય ને. હા ખરા છે હો ભાઈ, આવી લાલચ કરવાની શું જરૂર હતી?
ઓલું કહેવાય છે ને કે અમુક વાર આ થોડાક એવા પૈસાની પાછળ ભાગો ને તો ઉલટાના આપણે જ મુસીબતમાં પડીએ છીએ. આ બધા આમ કરમાયેલા ફૂલની જેમ બેઠા છો. ભીમાભાઈ, તમે અચાનક અહીંયા તમે મતલબમાં મેં કીધું હતું ને કે પૈસાની વ્યવસ્થા થશે તો હું તમને જણાવી દઈશ. આ રૂપિયાની કોઈ વ્યવસ્થા નથી થઈ અને તમે અચાનક આ ઘરે અરે રૂપિયાની વ્યવસ્થા નથી થઈ? અરે મને તો અહીંયા તમે બોલાવ્યો છે કે ભાઈ પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે આવીને લઈ જાઓ. બેટા ઘણી મહેનત કરી પૈસા ભેગા કરવામાં, પણ ક્યાંય જોગવાઈ ન થઈ. અરે મેં ક્યાં બોલાવ્યા છે? આ કોણે તમને બોલાવ્યા? અરે પણ મેં બોલાવ્યા છે. સાગરભાઈ તમે ઘરથી? તું હા ભાઈ, મેં બોલાવ્યા છે. હા, ભીમાભાઈને મેં જ બોલાવ્યા છે. હા, તું શું વાત કરે છે? ભાઈ હા શું કહી રહ્યો છું? તમે મને એટલો પારકો કરી નાખ્યો. ભાઈ ભલે આપણે એક કોખે જન્મ્યા નથી, પણ એક ખોળામાં રમીને મોટા તો થયા છે ને. તમારે મને એકવાર તો વાત કરવી હતી ને. હું ક્યાં મોઢે તારી યારે વાત કરું? હા, મેં ક્યારે તને મારો ભાઈ નથી માન્યો અને હું તને આ બધી વાત કેવી રીતે કરું? બેટા આદિ, સાગર એ તો હંમેશા તને મોટો ભાઈ માન્યો છે, પણ તે ક્યારેય એને હગો ભાઈ નથી માન્યો. હા, પણ સાગર, તને આ વાતની જાણ કેવી રીતે થઈ? ભાઈ આ ભીમા ભાઈ તમારી પાસે જયારે પૈસા માંગવા આવ્યા હતા ને, ત્યારબાદ મારા ભાભી મારી પાસે આવ્યા હતા. સાગરભાઈ આ જોવો ને, તમારા ભાઈએ બહુ ઊંચા વ્યાજે પૈસા લીધા છે. એ થોડા નકર જાજા ને 9 લાખ રૂપિયા. મારા ભાઈએ વ્યાજે પૈસા લીધા છે? પણ હું કામ? એને એવડી મોટી રકમની હું જરૂર પડી? જરૂર નથી પડી, લાલચ. તમારા ભાઈએ 10% વ્યાજે ભીમા પાસેથી પૈસા લીધા હતા. લો ભીમાભાઈ, હા તમારા રૂપિયા. જો આમાં 7 લાખ રૂપિયા છે. બીજા 5 લાખ રૂપિયા હું 2 મહિના પછી આપી દઈ. મને 2 મહિનાનો સમય આપજો. કાંઈ વાંધો નહીં. મેં તમારા બે ભાઈ વિશે ગામમાં ઘણી પૂછતાછ કરી અને મને જાણવા મળ્યું કે અમે બે હગા ભાઈ નથી અને આ તને પસંદ નથી કરતો. પણ જો ભાઈ, ક્યારેક લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધ હોય ને એ વધારે મહત્વ ધરાવતા હોય. અને તારા ભાઈ આ પૈસા આપીને સાબિત કરી દીધું કે એ તને હગા ભાઈથી વિશેષ માને. અને ભાઈ, બીજી એક વાત કહીશ કે આજ સુધી મેં બહુ વ્યાજ બધાનો ધંધો કર્યો, પણ આજથી હું આ ધંધો બંધ કરું છું અને મને મારી મૂળગી રકમ જ જોઈ છે. મારે વ્યાજ નથી જોતું. એટલે આ 2 લાખ રૂપિયા બાકી છે ને, એ તારાથી થાય ને ત્યારે આપજે. એની ઉઘરાણી કરવા આ ભીમો તમારી ડેલી ક્યારેય નહીં આવે. રામ રામ. જોયું બેટા, છેવટે તું જેને ભાઈ નહોતો માંગતો ને, ઈ ભાઈ પડખે ઉભો રહ્યો. હજી તું એને ભાઈ તરીકે નહીં સ્વીકાર? સયા મોઢે માફી માંગે. સાગર, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં હંમેશા તને દુઃખ જ આપ્યું છે. ક્યારે તારી હારે પ્રેમથી વાત નથી કરી, ક્યારે તને
મારો ભાઈ ગણીને તારી એને બેહીને નિરાતે વાત નથી કરી. મને માફ કરી દે ભાઈ. અરે ભાઈ, આ હું વાત કરો છો તમે? મોટો નાનાની માફી માંગે એવું તે કઈ હોતું હશે? જો મેં મારા બાપ ઠેકાણે છું. તમારે મારી માફી ન માંગવાની હોય. તમે તો મને શરમાવશો. જે થયું ને એ ભૂલી જાઓ. હું તો પહેલા કહેતો હતો ને કે મારે તો તમારા લોકોનો પ્રેમ જોતો છે, બાકી આ મિલકતમાં કોઈ રસ નથી. હા, તું હાચું કહેતો હતો. હા, હું જ આંધળો થઈ ગયો હતો કે આ મિલકતની લાલચ કરતો હતો. હા, તને હંમેશા હા હળદૂત કરતો રહે. પણ મારા ભાઈ, બીજી વાર આવું નહીં થાય. બસ બસ, હવે આપણે બંને ભાઈઓ ભેળા રહીશું, હારે રહીશું. હા હા, કેમ નહીં? આનાથી વધારે મારા માટે આનંદની વાત બીજી હોય હું. અને આમ પણ મિલકત કરતા મહત્વનો પરિવાર છે, અને એ જ આજે મને મળી ગયો. તે આજે સાબિત કરી દીધું. હગા ભાઈ કરતા પણ બહુ મોટું કામ કર્યું છે તે. ભાઈ, આજ મારા અહીંયા ટાઢક વળી. જે ઘડીની વર્ષોથી રાહ જોતી હતી ને, એ ઈશ્વરે મને જીવતા જીવત દેખાડી દીધી. પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર.